નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધ પક્ષ પૂરો થશે એટલે આપણી સર્વપિતૃ અમાસ આવશે. તો ઘણા લોકો એવા છે કે શ્રાદ્ધ કઈ રીતે કરવું અમને ખબર નથી. ઘણા લોકો એવા છે અમારે ત્યાં કોઈ શ્રાદ્ધ માનતું નથી. ઘણા લોકો એવા છે કે ભાઈ અમે આ કામ કરી નથી શકતા. ઘણા ઘરો એવા છે કે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એમાં જવાય નહીં. તો આ બધી વસ્તુ બધાના મનમાં અલગ અલગ વિચાર સાથે ચાલે છે. બધાના મનમાં ડર તો છે જ કે ભાઈ મારો પિતૃ મને પરેશાન કરશે, મેં મા બાપને, દાદા દાદીને કે આપણા કોઈ સગાને હેરાન કર્યા છે મરતી વખતે ને એનાથી મને ડર લાગે છે. બહુ બધા છે. ઘણા એવું વિચારે છે કે ભાઈ અમારા ઘરમાં કોઈક એવું મોત થયું આકસ્મિક, તો એનો દોષ અમને લાગે છે. આવું બધું ઘણા લોકો વિચારે છે અને એનાથી પરેશાન થાય છે. પણ એમાંથી બહાર નીકળવા માટેના રસ્તા શું? ઘણા એમ કહે છે કે ભાઈ અમને તો તારીખ જ નથી ખબર, અમારે તો દાદા દાદી આટલા વર્ષો પહેલાં એક્સપાયર થઈ ગયા. તો આ જે વસ્તુ છે ને, ચોક્કસપણે કહું, પણ જો સર્વપિતૃ અમાસ આ દિવસે એકાદ બે નાના ઉપાય જો તમે કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય છે. અને એ એક કર્મના રૂપે આપણે ઉપાય કરીએ ને તો બહુ જ સુંદર એનું પરિણામ પ્રાપ્ત થાય. હવે આ વખતની સર્વપિતૃ અમાસ એ દિવસે સૂર્યનું ગ્રહણ છે. હવે ગ્રહણમાં ઘણા બધાના મનમાં એવી શંકા કુશંકાઓ છે કે ભાઈ શ્રાદ્ધ પક્ષમાં આ કામ થાય, ગ્રહણ છે આ દિવસે તો એના પિતૃ માટેનું તર્પણ કરી શકાય. હવે ઘણા એવું કીધું છે કે ભાઈ આ જે ગ્રહણ છે આપણે ત્યાં દેખાવાનું નથી, પાડવાનું નથી, તો આપણે પહેલાં આ વાત માની લઈએ ને આપણે કરીશું. હું તો એમ કહું છું કે ભાઈ ગ્રહણ હોય તો પણ કરાય અને ગ્રહણ નથી તો પણ કરાય. કારણ કે તમારા મનમાં તમારા જે સ્વજન તમને છોડીને ગયા છે, તમે જેનું શ્રાદ્ધ કરવા માંગો છો, એની તૃપ્તિ કરવા માંગો છો, એના માટે આપણે વિચારવાનું. તો એના માટેના છે ને આપણા શાસ્ત્રમાં, આપણા રોજિંદા જીવનમાં એકદમ સીધા ને સરળ ઉપાય છે. તો એને આપણે સમજવાનું. હવે સૌથી પહેલો ઉપાય જોઈએ કે ભાઈ સર્વપિતૃ અમાસ છે તે દિવસે સૂર્યગ્રહણ છે, તો મારે શું કરવું જોઈએ? તો એક પહેલો ઉપાય, એક નારિયેળને એક મુઠ્ઠી બદામ લો, માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં પધરાવી દો અથવા નજીકના શિવ મંદિરમાં દાન કરી દો. બીજો ઉપાય, આપણી જે ગણપતિ દાદાને ચડાવવાની દુર્વા, એવી 21 દુર્વાની એક છડી બનાવવાની. એક બંડલમાં 21 દુર્ગા જોઈએ. તમે આટલું નાનું એ થશે, બરાબર? આવા 7 બંડલ બનાવવાના, 21 દુર્વાના. અને આ દુર્વા અમાસના દિવસે ભગવાન શિવને ચડાવી દો અને એક લોટો દૂધ પાણી ભેગા કરીને ભગવાનનો અભિષેક કરી દો. આટલા નાનકડા ઉપાયથી તમારા સર્વ પિતૃઓને શાંતિ મળશે, એનું તર્પણ થશે અને એ લોકો સુખી થશે, તમને સુખી કરશે. પિતૃપક્ષમાં આપણે એવી પ્રાર્થના કરાવે છે ને બ્રાહ્મણ કે પિતૃઓ તૃપ્ત થજો, તૃપ્તિ આપજો, છાયામાં રહેજો, છાયામાં રાખજો, સુખી થજો, સુખી કરજો. તો આ વસ્તુ બને. ત્રીજો ઉપાય, થોડીક ખીર, પૂરી અને અડદના વડા બનાવો, તમારા સ્વજનના ફોટાની સામે એને ધરાવો અને પોતે ખાઓ, ગરીબોને ખવડાવી દો, કોઈકનું પેટ ભરો. એના થકી તમારા પિતૃઓ તૃપ્ત થશે. અત્યારે છે ને બધું જમાનો બદલાઈ ગયો. અમે લોકો નાના હતા ને ત્યારે અમે જોયું છે, એક કોમ છે રાવડિયા. એ રાવડિયા કોમના બૈરાવો માણસો શ્રાદ્ધનું આ જમવાનું માંગવા નીકળતા અને એ લોકો આવીને લઈ જતા ને એ ખાતા. તો એ કર્મ થતું હતું. હવે આપણે ભૂલી ગયા, ચલો આપણે એ કોમમાંથી કોઈને નથી શોધવા, પણ ગરીબ તો છે ને, જે ભૂખો છે, જેની પાસે ખાવાનું નથી, એને શોધીને આ દિવસે આ
વસ્તુઓ ખવડાવી દો. કુદરતની કૃપા એવી ઉતરે કે આપણા પિતૃઓ થકી આપણને આશીર્વાદ મળે ને આપણે ન્યાલ થઈ જઈએ. ચોથો ઉપાય, અમાસને દિવસે સૂર્યગ્રહણ છે અને અમાસને દિવસે આપણે સર્વ પિતૃઓનું તર્પણ કરવું હોય ને આપણી પાસે કોઈ સગવડ નથી તો કાળી શિંગડા વગરની ગાય શોધો અને એને લીલો ચારો ખવડાવો. આ લીલો ચારો ખવડાવો ને ત્યારે ગાય પર હાથ ફેરવજો. પિતૃઓની શાંતિની પ્રાર્થના કરજો અને તમારા જીવનમાં પણ કલ્યાણ થાય એવી ભાવના રાખજો. ચોક્કસ તમને આ આશીર્વાદ મળે. અને કાળી ગાયની જે તમે સેવા કરો ને તો એક લોટામાં પાણી લઈને ગાયનું પૂંછડું ધોઈ નાખજો. ગાયની સેવા કરી ને એના પૂંછડાને ધોવો ને ધોયેલું પૂંછડું માથે લગાડી લેજો ને તમારા પિતૃઓને સ્વર્ગમાં પહોંચવાનો રસ્તો મળી જશે. કદાચ કોઈ કમી હશે ને એ પૂરી થઈ જશે. આપણે ઘણીવાર એવું સાંભળીએ જ ને કે ભાઈ સ્વર્ગની નદી ગાયનું પૂંછડું પકડીને તરવાનું આવશે. તો અહીંયા આટલું જ કામ કરજો. કાળી ગાયની શિંગડા વગરની ગાયની સેવા કરીને હાથ લગાડજો, માતાના આશીર્વાદ માંગજો, પૂંછડી ધોઈને માથે લગાડજો ને પિતૃઓના કલ્યાણની તર્પણની ભાવના રાખીને કામ કરજો. જીવન સરસ થઈ જશે. તો હવે જોઈએ પાંચમો ઉપાય છે ને થોડીક મનની શાંતિ આપનારો ઉપાય છે અને બહુ ચોક્કસ છે ઉપાય. એક ગાયના ગોબરનું છાણું લેવાનું, એની પર વાટ બનાવીને ગાયના ઘીની વાટ બોળી અને એ છાણા પર મૂકીને એનો દીવો કરો. આ દીવાની સાથે અડધી ચમચી ઘી, ચપટી ખાંડ અને જરાક દૂધના 2-4 છાંટા એને અગ્નિમાં છાંટજો અને પછી આ છાણું લઈને તમારા આખા ઘરમાં એનો ધૂપ કરજો. આ નાનકડો ઉપાય તમારા ઘરના, તમારી સાથે જોડાયેલા કે તમારા જીવનમાં કોઈ મહત્વનો ભાગ ભજવેલો હોય એવા તમામ પિતૃઓની મુક્તિ કરાવે. જાણતા અજાણતા બી આપની સાથે કોઈ લેનદેન રહી ગયેલી છે, કોઈનું ઋણ ચૂકવાયું નથી, તો એ આત્માને પણ શાંતિ મળશે, એના આશીર્વાદ તમારા સુધી પહોંચશે ને જીવન સરળ થઈ જશે. કેટલી નાની સરખી વાત છે. એ ગાયનો છાણો કશેથી બી મળી જાય ને હજુ તો દિવસો બાકી છે, તમે બી એક નાનો છાણો જાતે બી બનાવી શકો. હવે તો બજારમાં મળે જ છે. અને મિત્રો, ગાયના ગોબરમાં જે તાકાત છે, ગાયના ઘીમાં જે તાકાત છે, તમે જે અગ્નિ પ્રગટાવી તે ને તમે જે શ્રદ્ધાથી ઘી, દૂધ ને ખાંડ પિતૃઓને અર્પણ કર્યા, એમાં પણ એક તાકાત છે. તો આવા નાનકડા ઉપાયથી આપણે આપણા પિતૃઓને તૃપ્ત કરી શકીએ છીએ. તો હવે જોઈએ છઠ્ઠો ઉપાય. છઠ્ઠો ઉપાય પણ એકદમ સરસ, સરળ અને ખર્ચા વગરનો. 3 વૃક્ષ નીચે સવાર સાંજ દીવો કરી આવજો અને પિતૃઓની મુક્તિની પ્રાર્થના કરી આવજો. વડ, પીપળો અને આમળાનું ઝાડ. આમળાનું ઝાડ પહેલેથી શોધી રાખજો, ત્યાં જઈને આ કામ કરવાનું છે. આ 3 ઝાડ નીચે અમાસને દિવસે સવારે એક દીવો કરી આવજો અને સાંજે એક દીવો કરી આવજો. સવારનો દીવો દેવોનો થશે અને સાંજનો દીવો તમારા પિતૃઓનો થશે. અને આ નાનકડું કામ તમારા જીવનમાં જે કંઈ પણ પિતૃદોષ છે એના નિવારણ રૂપે કરજો. ચોક્કસ એનું નિવારણ આવશે, પિતૃઓ તૃપ્ત થશે અને આશીર્વાદ મળશે. 7મો અને એકદમ મજબૂત ઉપાય કે જે માણસ કરે ને એના જીવનમાં ક્યારે કોઈ કમી જ ના આવે, કોઈ પિતૃદોષ નડે જ નહીં. 7મા ઉપાય તરીકે થોડીક તૈયારી પહેલેથી કરજો. અનાથ બાળકોને શોધી રાખજો ને જો નજીકમાં હોય તો એને આમંત્રણ આપીને ઘરે બોલાવજો અથવા એમના ઘરે જઈને આ કામ કરજો. અનાથ આશ્રમમાં જઈને કરજો. અનાથ આશ્રમમાં બચ્ચાઓ હોય છે, મા બાપ વગરના જ હોય છે. તો અમાસના દિવસે ખીરપુરીનું ભોજન બનાવીને જો તમે અનાથ બાળકોને જમાડો છો તો દુનિયાનો કોઈ પણ દોષ જીવનમાં રહેતો નથી. જાણતા અજાણતા થયેલો, જાણીને કરેલો, સમજી વિચારીને કરેલો ગુનો આ ઉપાયથી માફ થઈ જાય. તો મિત્રો, આપણે સર્વ પિતૃ અમાસને દિવસે આપણા પિતૃઓને
તૃપ્ત કરવા, મુક્તિ અપાવવા વલખા મારીએ છીએ. આમ દોડીએ ફલાણું ઢીકણું આ બધું કરીએ છીએ, કંઈ થતું નથી. પણ આ ઉપાયો જાતે કરો. 7 ઉપાયમાં મેં તમને કર્મ આપ્યું. હવે એ તમે કરશો તો પિતૃ તૃપ્ત થશે ને. બહુ ચોક્કસ રીતે કરો તો ફાયદો થશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. ઘણા બધા પિતૃદોષની આડમાં તમને છેતરે છે, ઘણા લોકો છેતરાય છે, ઘણા લોકો પૈસા ખર્ચીને છેતરાઈને પણ કોઈ શાંતિ તમારા પિતૃઓને આપી નથી શકતા. તો આમાં કોઈની જરૂર નથી. તમે તમારી જાતે બધા ઉપાય કરી શકો છો તો કરી લો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.